ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે, જેને અનુલક્ષીને પાટણ શહેરમાં જિલ્લા વહીવટીતંત્ર અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ હતી, જેને સાંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભીએ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને MN હાઈસ્કૂલથી પ્રસ્થાન કરાવી હતી. આ તિરંગા યાત્રામાં 2 ઘોડેસવાર, પોલીસ વિભાગની ખુલ્લી જીપ, પાટણ શહેરના શાળાઓના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, ભવાઈ કલાકારો, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત પાટણના નાગરિકો સાથે હજારોની જનમેદની જોડાઈ હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ, મદદનીશ કલેક્ટર હરિણી KR, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, સંગઠનના આગેવાનો શ્રીઓ દશરથજી ઠાકોર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા. પાટણની MN હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. તિરંગા યાત્રાનો પથ દેશભક્તિના રંગે રંગાયો હતો. MN હાઈસ્કૂલથી નીકળેલી આ તિરંગા યાત્રા રંગીલા હનુમાન, 3 દરવાજા, હિંગળા ચાચર સર્કલ થઈ બગવાડા પહોંચી હતી. ભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિક ગીતોની પણ સરવાણી કરવામાં આવી હતી, જેથી રાષ્ટ્રભક્તિના જય ઘોષથી પાટણ શહેર ગુંજી ઉઠ્યું હતું. છેલ્લે રેલવે સ્ટેશન પાસે તિરંગા યાત્રામાં જોડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈ તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આમ તિરંગા યાત્રામાં આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવી હતી.